નમસ્કાર બાળ મિત્રો, આપણે ઘણા દિવસો પછી મળી ગયા છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આજે આપણે સૌપ્રથમ શ્લોકનું ગાન કરીશું. ચાલો મારી સાથે તમે પણ શ્લોક ગાજો, બરાબર? કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ને તો એ હંમેશા આપણે પ્રાર્થનાથી જ કરતા હોઈએ છીએ. આજે આપણે સરસ મજાનો શ્લોક ગાશું. ચાલો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિદ્યાર્થી મિત્રો, હમણાં કઈ ઋતુ ચાલુ છે? કે શિયાળાની ઋતુ, બરાબર? આજે આપણે ધોરણ 1 વિષય નીતિ શિક્ષામાં શિયાળાનું મહત્વ સમજીશું. હવે શિયાળાની ઋતુ એટલે ઠંડી ઋતુ, બરાબર ને? બધાયને ઠંડી તો ખૂબ લાગતી હશે, લાગે છે ને મિત્રો? હા, તો આપણે ઠંડીમાં કેવા વસ્ત્રો પહેરીએ છીએ? ગરમ વસ્ત્રો પહેરીએ છીએ ને, ઊનના વસ્ત્રો, બરાબર ને? સ્વેટર, જેકેટ, મફલર, મોજા, આ બધાય તમે વસ્ત્રો પહેરતા હશો, પહેરો છો ને? અને પહેરવા પણ ખૂબ જરૂરી જ છે વિદ્યાર્થી મિત્રો, જેથી આપણા શરીરને ઠંડકથી રક્ષણ મળે. તે માટે આપણે ઊનના વસ્ત્રો પહેરીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો, શિયાળાની ઋતુ દરમિયાન દિવસ નાનો અને રાત લાંબી હોય છે કે નહીં? જોજો તમે, દિવસ છે ને એ સવારે સૂર્યોદય આપણે 7 વાગે થતું હોય છે અને સાંજે સંધ્યા ક્યારે આવી જાય છે? 6 વાગે. 6 વાગ્યા પછી તો અંધારું થઈ જતું હોય છે અને રાત ખૂબ લાંબી થતી હોય છે. પછી ઠંડીથી બચવા માટે આપણે આમ તો ઘરમાં પણ વધારે પડતા ગરમ એ ઓઢાણ ઓઢીએ છીએ, બરાબર ને? જેમ કે રજાઈ, બ્લેન્કેટ, આ બધું આપણે ઓઢતા હોઈએ છીએ. સાથે સાથે આપણે બહાર ફરવાનું પણ ટાળીએ છીએ. હવે આ તો આપણે ઠંડીથી બચવા માટે કર્યું, પણ ઠંડીની ઋતુ છે ને એ સ્ફૂર્તિ અને તાજગી મેળવવાની ઋતુ છે, બરાબર ને? હવે જુઓ, ઠંડીની ઋતુમાં આપણે શરીરનું ટેમ્પરેચર ખૂબ જ ઊંચું રહે ને તે માટે આપણે ગરમ વસાણા ખાઈએ છીએ ને, જેમ કે અડદિયા, બરાબર? શિયાળાની ઋતુનું ખૂબ જ ફેવરેટ આઈટમ બધાય તો કે અડદિયાના લાડુ આપણે બધાય ખાતા હોઈએ છીએ. સાથે સાથે જો શાકભાજી બધા જ આપણે મળે, લીલોતરી પાલક છે, મેથી છે, ધાણા છે, બીટ છે, આ બધું આપણે પુષ્કળ માત્રામાં મળે, જેથી આપણે તંદુરસ્તી પણ સારી જળવાતી હોય છે. આ આપણે શિયાળાની ઋતુમાં ખૂબ જ સારું અને સહેલાઈથી મળી શકે એવું છે બધું, અને આપણા શરીરમાં છે ને એ ઉર્જા ઉત્પન્ન પણ કરે છે, જેથી આપણે ઠંડીથી રક્ષણ મળે. આ આપણે શિયાળાના મહત્વ વિશે સમજ્યા, બરાબર? શિયાળાનું મહત્વ એ આપણા જીવનમાં ખૂબ જ સારું છે. ગરમીથી અકળાય અને આપણે વરસાદની ઋતુ માણીએ છીએ. વરસાદ, ચોમાસાની ઋતુ પતે એટલે શિયાળાની ઋતુ શરૂ થઈ જતી હોય છે. શિયાળાના 4 મહિના છે ને એ તાજગીવર્ધક હોય છે, જેથી આપણા શરીરને ખૂબ જ તાજગી પણ પ્રાપ્ત થાય છે, જેથી આપણે આપણા સ્વાસ્થ્યને શિયાળાની ઋતુ દરમિયાન સાચવવું તો પડે જ, જેથી શરદી અને તાવ એ ખૂબ જ ઓછા આવે, પણ આપણે શિયાળામાં સ્ફૂર્તિ પણ મેળવી શકીએ છીએ અને તંદુરસ્તી પણ મેળવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ શરદીથી બચવા માટે ઘરમાં રહેજો, ગરમ કપડાં પહેરજો, સાથે સાથે ગરમ વસાણા ખાજો. હવે આપણે બીજું આગળના વિડીયોમાં જોશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.